નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર જે પ્રકારે સિસ્ટમ સક્રિય થઈ છે અને અત્યારે સાર્વત્રિક વરસાદ જે પડી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં એક કહેવાય ને કે ખુશીનો માહોલ છે, કારણ કે જે વરસાદ પડી રહ્યો છે જરૂર હતી એ પ્રકારનો વરસાદ છે, પરંતુ આગામી દિવસોની અંદર હજી કઈ પ્રકારનો વરસાદ પડી શકે છે. અને ખાસ કરીને રાજકોટની આસપાસના જો વિસ્તારની વાત કરવામાં આવે, કારણ કે ઘણા બધા દર્શકોએ જ્યારે પરેશભાઈ સાથે વાત કરતા હોય ત્યારે કમેન્ટ કરે કે રાજકોટમાં તો ક્યાં વરસાદ જ નથી પડી રહ્યો. તો આગામી દિવસોની અંદર કઈ રીતની સ્થિતિ બનવાની છે, કયા વિસ્તારમાં હજી વરસાદ પડવાનો છે અને હવામાનની શું પરિસ્થિતિ રહેવાની છે, આ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે હવામાન નિષ્ણાંત, જેને આપ સૌ જાણો છો, એ પરેશ ગોસ્વામી મારી સાથે છે અને તેમની સાથે જ વાત કરવી છે અને આપના જે પ્રશ્નો છે તેનો જવાબ તેમની પાસે મેળવવો છે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતે તમે કહ્યું હતું કે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને 16 તારીખથી, એટલે આમ તો આઠમથી સાતમ આઠમ દરમિયાન જે વરસાદ પડવાનો છે, વરસાદ તમે કહ્યું હતું એ જ રીતે વરસી રહ્યો છે, પરંતુ હવે આ સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે તેને લઈને વરસાદ અત્યારે જે પડી રહ્યો છે કેટલા દિવસ સુધી પડશે અને આગામી દિવસોમાં શું પરિસ્થિતિ રહેશે? ભૂમિકભાઈ, આમ તો આ સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવી હતી ને એ પછી મધ્યપ્રદેશના માર્ગે થઈને ગુજરાત સુધી આવી. જોકે આ સિસ્ટમ જયારે મધ્યપ્રદેશ ઉપર હતી ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે અખાત છે એની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થયું હતું, પણ ખૂબ નાનું સાયક્લોનિક સર્ક્યુલેશન હતું. એટલે ડબલ જે પાવર મળ્યો એને કારણે અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદો નોંધાયા. ખાસ કરીને દરિયાઈ કાંઠાના જે જિલ્લાઓ છે, જેમાં દ્વારકા હોય, પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગરના મહુવા, અલંગ સુધીના વિસ્તારો છે, એ તમામ વિસ્તારોમાં તો લગભગ ગણી શકાય કે 12 થી 15 ઇંચ જેવા વરસાદો પણ નોંધાયા છે. કેમ કે આ ડબલ સિસ્ટમ કામ કરી રહી હતી, જેને કારણે અતિભારે વરસાદો નોંધાયા, જે આપણું એક અનુમાન હતું. હવે અત્યારની કન્ડિશન એવી છે કે અત્યારે જે સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી છે. કોઈ પણ સિસ્ટમ હોય, જ્યારે પણ સૌપ્રથમ એ બને છે ત્યારે એનું બેઝિક સ્વરૂપ છે એ હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન. એ પછી જ્યારે એને યોગ્ય હવામાન મળે ને મજબૂત બને તો લો પ્રેશર બને, એ વધારે મજબૂત બને તો વેલમાર્ક લો પ્રેશર, અને છેલ્લે ડિપ્રેશન સુધી એ સિસ્ટમ જતી હોય છે. હવે આ જે સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર સુધી પહોંચી ગઈ હતી, પણ અત્યારે ફરીથી નબળું પડીને લો પ્રેશર અને ફરીથી પાછું સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કન્વર્ટ થયું છે. જોકે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં કન્વર્ટ થયું છે છતાં પણ ઘણા બધા વિસ્તારોને હજુ સારા એવા વરસાદો આપવા માટે આ સિસ્ટમ સક્રિય ગણી શકાય. અત્યારે આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. થોડોક ઝુકાવ છે એ ઉત્તર તરફનો એનો વધુ દેખાઈ રહ્યો છે. અને જે ચોમાસુ ધરી હોય છે, ચોમાસુ ધરી સામાન્ય રીતે જેની નોર્મલ કન્ડિશન છે એ ઉત્તર રાજસ્થાનના ભાગો થઈ મધ્યપ્રદેશ અને ત્યાંથી ઓડિશા અને બંગાળની ખાડી સુધી લંબાયેલી હોય છે. જ્યારે ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમો એક્ટિવ થાય ત્યારે એ ચોમાસુ ધરી દક્ષિણ તરફ ખસતી હોય છે. સામાન્ય રીતે નોર્મલ એ ચોમાસુ ધરી છે એ દક્ષિણ રાજસ્થાન અથવા તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા સુધી નીચે આવતી હોય છે. પણ ઘણા વર્ષો પછી પહેલી વખત એવું બન્યું હતું કે આ સિસ્ટમને કારણે ચોમાસુ ધરી ગુજરાત ઉપર થોડીક વધારે નીચે આવી ગઈ હતી, જેમાં એ કચ્છના નલિયા, માંડવી, મુન્દ્રા, ભુજ અને અમદાવાદ, વડોદરા થઈ અને મધ્યપ્રદેશ ઉપર થઈને પછી બંગાળની ખાડી સુધી પસાર થતી હતી. એટલે ઘણા વર્ષ પછી આવો સંયોગ બન્યો હતો, જેને કારણે આ અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે. હવે એ ચોમાસુ ધરી છે એ પણ ધીમે ધીમે ઉત્તરની તરફ આગળ વધી રહી છે અને સિસ્ટમ પણ ઉત્તર તરફ ખસી રહી છે. જેને કારણે જે દરિયાઈ કાંઠામાં અત્યાર સુધી જે વરસાદો પડ્યા છેલ્લા 2 દિવસમાં, એમાં હવે ઘટાડો આવશે. છતાં પણ ચોક્કસથી વરસાદ છે એ મધ્યમથી ભારે વરસાદો જે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર પડતા રહેશે. બીજા નંબરમાં આ સિસ્ટમની અસર છે એ આપણે 24 તારીખ સુધી ચાલવાની છે. હવે ઘણા બધા વિસ્તારોમાં એવું છે કે વરસાદ નથી અથવા તો ઓછો છે, એને પણ હજુ 24 તારીખ સુધી વરસાદની શક્યતાઓ છે, પણ તીવ્રતા ઘટેલી રહેશે. જેમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, એ સાથે જે રાજકોટ, બોટાદ, મોરબી ને સુરેન્દ્રનગર, આટલા જિલ્લા એવા છે કે જેને 24 તારીખ સુધીમાં 1 થી લઈને 3-4 ઇંચ સુધીના વરસાદો હજુ પણ પડે તેવી શક્યતાઓ છે. જોકે આ તમામ જિલ્લાઓના નામ જણાવ્યા એમાં કદાચ સાર્વત્રિક ન હોય, પણ ઘણા બધા વિસ્તારોમાં આમાં વરસાદોની સંભાવનાઓ છે. એ સાથે કચ્છ જિલ્લાની અંદર પણ 1 થી 2 અથવા તો 2.5 ઇંચ સુધીના વરસાદો છે એ કચ્છ જિલ્લામાં પણ નોંધાય તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતના જે ભાગો છે, વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, વડોદરા, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે આ રાઉન્ડની અંદર પરફોર્મન્સ થોડુંક નબળું હતું, પણ હવે આવનારા 2 દિવસ છે, જેમાં કાલે 22-23 તારીખ
અને 24 તારીખે બપોર સુધીનું સેશન હશે એમાં મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદો નોંધાશે, એટલે કે 1 થી લઈ અને 3 ઇંચ સુધીના વરસાદો ત્યાં જોવા મળી શકે છે. થોડીક વરસાદની વધુ તીવ્રતા જોવા મળશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુના જે જિલ્લાઓ છે, જેમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, મહીસાગર જેવા વિસ્તારો છે, તેમાં કદાચ હજુ પણ 3 થી 4 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવું એક અનુમાન છે. એ સાથે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, જેમાં અરવલ્લીથી લઈ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરા જિલ્લો છે, આ તમામ જિલ્લાઓની અંદર પણ 1 થી 3 ઇંચ સુધીના વરસાદો પડે તેવું એક અનુમાન છે. એ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હજી થોડીક તીવ્રતા જોવા મળી શકે. દક્ષિણ ગુજરાતમાં 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો એવરેજ આવનારા 2-3 દિવસ દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર ગુજરાતનું ચિત્ર અત્યાર સુધી જે વરસાદો પડ્યા તેમાં ભલે તીવ્રતામાં ઘટાડો રહેશે, છતાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદો હજુ પણ પડે તેવી શક્યતાઓ છે. આ જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી હતી, જે હવે ઉત્તર તરફ આગળ વધી રહી છે, જેને કારણે એનો સિયર ઝોન છે જે ગુજરાત ઉપર સક્રિય છે. પણ આ સિસ્ટમ જે 24 તારીખ સુધીમાં સંપૂર્ણપણે આપણા ઉપરથી પસાર થઈ જશે અને આપણે આ સિસ્ટમમાંથી મુક્ત થશું, એટલે લગભગ 2 થી 3 દિવસનો ગેપ જોવા મળશે. કેમ કે અત્યારે બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે અને એ સિસ્ટમનો રાઉન્ડ છે એ ફરીથી બીજો નવો રાઉન્ડ છે 27 થી 31 ઓગસ્ટમાં આપણે ગુજરાતમાં જોવા મળે તેવું પણ એક અનુમાન છે. એટલે હજુ પણ વરસાદ છે આપણે કન્ટિન્યુ વરસતો રહેશે. ભૂમિતભાઈ, પરેશભાઈ, ખાસ કરીને તમે જે વાત કરી એના ઉપર એક વસ્તુ જે દરેક લોકો પૂછી રહ્યા છે, અને ખાસ કરીને જે રાજકોટની આસપાસના લોકો છે તેમના મનમાં એ પ્રશ્ન છે કે રાજકોટનો વારો ક્યારે? કારણ કે આસપાસ બધા જ વિસ્તારની અંદર જોરદાર વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે છેલ્લા 2 દિવસની અંદર માણાવદર અને જુનાગઢ પંથકમાં પણ પડ્યો. તો આ રાજકોટમાં તમે જે બીજી સિસ્ટમની વાત કરી રહ્યા છો, એ સિસ્ટમ દરમિયાન વરસાદ પડે એવી કોઈ શક્યતાઓ છે? કારણ કે દર વખતે એવું બનતું આવે છે કે આજી 1 અને 2 કે ન્યારી ડેમ તો ઓવરફ્લો થઈ ગયા હોય આટલા સમયગાળામાં, પરંતુ આ વખતે હજી એમાં પણ ઓવરફ્લો થવાને બાકી છે. ચોક્કસથી, કેમ કે રાજકોટ જિલ્લો શરૂઆતથી આ વર્ષે ઘણો બધો નબળો પણ રહ્યો છે. એમાં પણ ખાસ કરીને રાજકોટના પૂર્વ ભાગો હોય, બોટાદ હોય, જસદણ, વિછિયા છે, પાળિયાદના ભાગો છે, રાજકોટના ભાગો છે, આ તમામ વિસ્તારો આ વર્ષે ખૂબ નબળા છે. કોઈ સારા વરસાદો ત્યાં જોવા નથી મળ્યા. આ રાઉન્ડની અંદર હળવાથી મધ્યમ વરસાદો હજુ 24 તારીખ સુધી રાજકોટ જિલ્લામાં પ્રોપર રાજકોટ હોય કે રાજકોટના પૂર્વ ભાગ હોય, આ તમામ વિસ્તારોમાં જોવા મળશે. અને જે નવો રાઉન્ડ આવશે 27 થી 31 નો, એમાં પણ જોવા મળશે, પણ એમાંથી હળવાથી મધ્યમ વરસાદો હશે. જેવી રીતે જુનાગઢ કે ગીર સોમનાથની અંદર જે રીતે 10 ઇંચ 12 ઇંચ જેવા વરસાદો નોંધાય, એવા વરસાદોની શક્યતાઓ રાજકોટમાં હાલ દેખાતી નથી. પણ હળવા મધ્યમ એટલે કે 1 થી લઈને 2-3 ઇંચ સુધીના વરસાદો ત્યાં વરસે તેવી શક્યતાઓ માની શકાય ને એવી અપેક્ષા પણ અત્યારે રાખી શકાય એવું છે. ચોક્કસથી પરેશભાઈ, અમારી સાથે જોડાયા અને વિસ્તૃત માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, કે જેમને વિસ્તારપૂર્વક વાત કરી છે અને જે પરિસ્થિતિ અને જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે અને જે સક્રિય છે, જે 24 તારીખ સુધી વરસાદ પડવાનો છે તેની પણ વાત કરી, અને પછી 3 દિવસના વિરામ બાદ 27 તારીખથી જે નવો રાઉન્ડ જે શરૂ થવા જઈ રહ્યો છે તેની આગાહી પણ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અને તેને એ પણ સ્પષ્ટતા સાથે વાત કરી છે કે રાજકોટ જિલ્લામાં શરૂઆતથી જ વરસાદ આ કહેવાય કે સમયગાળા દરમિયાન આ ચોમાસામાં ઓછો પડ્યો છે. પૂર્વ વિસ્તારની વાતો તો ત્યાં પણ ઓછો પડ્યો છે. એ જે નવી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે તેની અંદર ક્યાંક એ વરસાદ રાજકોટ જિલ્લામાં પણ સાર્વત્રિક રીતે પડે એ પ્રકારની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. સત્યાર્થ મંથન આ જ પ્રકારે તમને પડે પડના અપડેટ્સ પહોંચાડતું રહેશે. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. મારું ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.